નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ₹25 લાખની લોટરી લાગી છે તેવી લાલચ આપી છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં સન 2014માં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં 10 વર્ષથી વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશ સતના ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓએ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ સુરતને સૂચના આપેલ હોય, જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીપી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં તે દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે મધ્યપ્રદેશ રાજ્યના સતના જિલ્લામાં આવેલ એરા ગામમાંથી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે લલય રામકલેશસિંહને વોન્ટેડ હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।